हेलो विद्यार्थियों, केम छो बड़ा मजामा। तो लास्ट लेक्चर में આપણે થર્મલ ફિઝિક્સની શરૂઆત કરી હતી, જેમાં આપણે સૌથી પહેલા થર્મો એટલે શું, એટલે કે ઉષ્મા એટલે શું એ વસ્તુ સમજ્યા। તાપમાન શબ્દનો મતલબ શીખ્યા। એક ભૌતિક રાશિ છે જે પદાર્થ કેટલો ગરમ છે કેટલો ઠંડુ છે દર્શાવે છે, એના અલગ અલગ એકમો વિશે સમજ્યા, બરોબર। અને ઉષ્મીય સંતુલન કોને કહેવાય એ જાણ્યું, બરોબર। અને મેં તમને અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા હતા, ઇક્વેશન એટલા લખેલી આપણે યાદ રાખ્યું હતું લાસ્ટમાં। કોઈ પણ એકમ એનું લોઅર ફિક્સ પોઈન્ટ છેદમાં અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ, આ ઇક્વેશન હતું કોઈ પણ તાપમાનને બીજા એકમમાં કન્વર્ટ કરવા માટે। જો સેલ્સિયસ હોય તો એની વેલ્યુ અહીંયા મૂકવાની, એનો લોઅર ફિક્સ પોઈન્ટ 0 છે, અપર માઇનસ લોઅર 100 છે। કેલ્વિન હોય તો વેલ્યુ અહીંયા કે પાસે મૂકવાની, લોઅર ફિક્સ પોઈન્ટ 273, એટલે આપણે જે બરફ માટેની વાત કરી છે, અને અપર માઇનસ લોઅર છે 100, અને ફેરનહાઇટ માટે છે 132 છેદમાં 212 માઇનસ 32 180। ઓકે, ચલો આ ઇક્વેશનમાંથી મેં તમને અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા હતા, જેમાંથી એક ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવીશ, જે છે ટોપિક એનાલાઇઝરનો ક્વેશ્ચન નંબર 2। ઓકે, એમાં x, w અને y 70 માઇનસ 20 120 30 90 અને 0 આવા મૂલ્યો આપેલા છે। ટોપિક એનાલાઇઝર 1 નો ક્વેશ્ચન નંબર 2, આના સિવાયના બધા તમને આવડી જશે। ઓકે, તમને અલગ અલગ એકમો આપેલા છે, x, y અને w, બરોબર। x, y અને w એકમો છે, જેમાં 70 માઇનસ 20 120 30 અને 90 0 70 માઇનસ 20 120 અને 30 આવા પોઈન્ટ આપેલા છે। અપર અને લોઅર ફિક્સ પોઈન્ટ આપેલા છે। તો પહેલો ક્વેશ્ચન છે, બધા માટે એક અને એક એનો તફાવત લેવાનો છે। તફાવત એટલે કઈ રીતે સમજો, એક x એક y અને એક w ગોતવાના। હું અહીંયા એકનો ફેરફાર કરું તાપમાનમાં, એટલે કે ધારો કે -20 માંથી -19 કરી નાખું, તો અહીંયા એ પ્રમાણે શું ફેરફાર થાય, અહીંયા એ પ્રમાણે શું ફેરફાર થાય, બરોબર। એના પહેલા મારે તમને આ ઇક્વેશનને થોડું ડિટેલમાંથી સમજાવવું પડશે, બરોબર। શું સમજાવવું પડશે, જો તમે સેલ્સિયસમાં ધારો કે પહેલા માપ હતું 10, પછી તમે સેલ્સિયસમાં કરી નાખો છો 11, એટલે તમે ફેરફાર કેટલો કર્યો સેલ્સિયસ માપક્રમમાં, 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનનો ફેરફાર કર્યો, ગરમ કરીને કે ઠંડુ પાડીને તાપમાનનો ફેરફાર કર્યો। તો કેલ્વિનમાં આ બંને માપની વેલ્યુ કંઈક મળશે, બંનેની કઈ વેલ્યુ મળશે, જોઈએ શું વેલ્યુ થાય। કેલ્વિનમાં પ્લસ 273 કરવાના હોય તો થશે 83 અને 84। કેટલો ફેરફાર થયો કેલ્વિન માપક્રમમાં, 10 ને અનુરૂપ 283 હતું, 11 ને અનુરૂપ 284 હતું। તો તમે સેલ્સિયસમાં એકનો ફેરફાર કરો તો કેલ્વિન પ્રમાણે તાપમાન ગયું હોત તો એમાં પણ એકનો જ ફેરફાર થાય, બરોબર। એનો મતલબ તમે સેલ્સિયસમાં 50 વધારો, કેલ્વિનમાં 50 વધારો, વધારો બંનેનો સરખો, ઘટાડો બંનેનો સરખો। હા, ઓરિજિનલ વેલ્યુ અલગ અલગ હશે, આ 10 11 માં ફેરફાર થાય છે, આ 283 284 માં ફેરફાર થાય છે, પણ યાદ રાખજો બંનેના ડિવિઝન સરખા હોવાથી, બરોબર, બરફ અને પાણી ઉકળતું ત્યારે એટલે વરાળ, હવે 100 સેલ્સિયસની વરાળ અને 0 સેલ્સિયસનો બરફ, આ બંનેના જે આપણે અપર અને લોઅર ફિક્સ પોઈન્ટ નક્કી કર્યા છે, એમાં સેલ્સિયસમાં પણ આપણે 100 ભાગ પાડેલા છે વચ્ચે, અને કેલ્વિનમાં પણ 100 જ ભાગ પાડેલા છે। એટલે તમે જેટલો કેલ્વિનનો ફેરફાર કરો એટલો જ સેલ્સિયસમાં ફેરફાર થાય। ફેરફાર બંનેનો સરખો, વેલ્યુ અલગ અલગ હશે, પણ સામે અહીંયા ભાગ પાડ્યા છે અપર પોઈન્ટ માઇનસ લોઅર પોઈન્ટ વચ્ચેના 180। એનો મતલબ શું, તમે સેલ્સિયસમાં 10 વધારશો તો ફેરનહાઇટમાં એના પ્રમાણે 18 ફેરનહાઇટ જેટલી વેલ્યુ વધશે। હવે સમજો શું કહેવા માંગુ છું, માની લો આપણે શું કરશું, શું ગરમ કરશું,
પાણી ગરમ કર્યું, પાણીનું તાપમાન છે 80 સેલ્સિયસ અત્યારે. મેં થોડું વધારે ગરમ કરીને એનું તાપમાન કર્યું 90 સેલ્સિયસ. કેટલો વધારો કર્યો? 10 સેલ્સિયસનો વધારો કર્યો. 10નો વધારો ગરમ કરીએ, 10નો વધારો કર્યો. જો કેલ્વિનમાં માપીએ તો કેલ્વિનમાં પ્લસ 273, આ થશે 353 અને આ થશે 363. કેટલો વધારો થયો આમાં પણ? 10નો વધારો થયો. રીઝન શું થવા માટેનો? તો કે સેમ ઉર્જા માટે બંનેના આંકડા ભલે અલગ અલગ હોય, આંકડા તો આપણે પ્રમાણે દર્શાવીએ છીએ. હું મારું તાપમાન 0 થી 1000 વચ્ચે દર્શાવી શકું છું મારી ઈચ્છા પ્રમાણે છે, પણ હું જે ભાગ કેટલા પાડું છું, આમાં પણ 100 છે અને આમાં પણ 100 છે, એટલે જેટલા ભાગ આમાં વધશે એટલા જ ભાગ આમાં વધે. સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. નોંધ કરીને શું લખશું આપણે? સેલ્સિયસ માપક્રમમાં માપેલા તાપમાનમાં જેટલો વધારો કે ઘટાડો કરવામાં આવે તેટલા જ મૂલ્યનો વધારો કે ઘટાડો કેલ્વિન માપક્રમમાં પણ થશે. રીઝન એક જ, બંનેના બરફ અને વરાળ વચ્ચેના ડિવિઝન આપણે 100 લીધા છે, એટલે ચલો સર 0.5 માંથી 1.5 કરીએ તો આમાં પણ સમથિંગ પોઈન્ટમાંથી 1 જેટલું જોઈએ. આમાં તમે 0.5 સેલ્સિયસ તાપમાન દો ને તમે 0.5 કેલ્વિન જેટલું તાપમાન 0.5, તો અહીંયા પણ 0.5 નો જ વધારો થાય. જેટલો વધારો અહીંયા એટલો વધારો અહીંયા. ફેરનહાઇટમાં નહીં થાય. ફેરનહાઇટે શું કર્યું ખબર? સેલ્સિયસમાં 0 થી 100 હતું ને બરફ અને પાણીમાં, ફેરનહાઇટે શું કર્યું? 32 થી 212 કરી નાખ્યું. હવે અહીંયા 180 ભાગ છે ને અહીંયા 100 ભાગ છે. બરફથી પાણી જાઓ તો સેલ્સિયસમાં, બરફથી વરાળ જાઓ તો સેલ્સિયસમાં 100 વધે, અહીંયા 180 વધે. તો યાદ રાખશું, સેલ્સિયસનો ફેરફાર 180 ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસનો ફેરફાર 100 ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટનો 180 નો ફેરફાર થાય. બંનેના બરફના તાપમાન અહીંયા 0 ને અહીંયા 32. ઉકળતા પાણીનું તાપમાન 0 અને 212, 100 અને 212. તો અહીંયા બરફને તમે ગરમ કરો અને જેટલી તમારે એને ઉર્જા ગરમી આપવી પડે એટલી જ ગરમી આમાં આપવી પડે ને. એવું તો હોય નહીં કે તમે ફેરનહીટમાં માપતો તો અલગ ગરમી આપવાની, ના. જગ્યા બદલાય તો બદલાય, બાકી ન બદલાય. તો તમારે બીજું સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે સેલ્સિયસમાં 1નો વધારો કરો, સેલ્સિયસમાં 1નો વધારો કરશો તો ફેરનહાઇટમાં 1.8નો વધારો કરવો પડે. ઓકે, એક્ઝામ્પલ લખીએ. હું પેલા સેન્ટેન્સ લખી નાખું. તેવી જ રીતે સેલ્સિયસ માપક્રમમાં માપેલા તાપમાનમાં જો 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો, 1નો વધારો કે ઘટાડો કરવામાં આવે તો તેને અનુરૂપ ફેરનહીટમાં 1.8નો વધારો કે ઘટાડો થશે, કરવો પડે, કરે શું થઈ જાય, થશે. એક્ઝામ્પલ સમજો વ્યવસ્થિત. માની લો 0 સેલ્સિયસને અનુરૂપ ફેરનહાઇટ કેટલા થાય? 0 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલા ફેરનહાઇટ, અને 10 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલા ફેરનહાઇટ. આ આપણે ગોતવું છે. ગોતતા શીખી લઈએ. એફ અને સી આપેલો છે 0 - 0 એટલે 0, એ બાજુ તો પૂરું થઈ ગયું. તો હું શું લખીશ ખબર છે આના માટે? c - 0 / 100 ઇઝ ઇક્વલ ટુ f - 32 / 180. જો અહીંયા 0 કરી નાખીશ તો ઉપરનું 0 એટલે આખું પદ 0, પછી હશે f - 32 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે 180 સામે જાય તો એ 0. તો f બરાબર શું આવશે?
32 અહીંયા આવશે 32 ફેરનહાઇટ. તો સર પેલા ખબર જ હતી, તમે લખતા હતા. અરે ગણવાની વાત છે, આમ ગણાય, બીજું કંઈ નથી. ચલો 10 હોય તો ઉપર અહીંયા ફેરફાર થશે 10, બરોબર. 1 1 0 0 કેન્સલ, 1 1 0 અહીંયા કેન્સલ, સામે વધશે 18, તો અહીંયા આવશે 18, 18 પ્લસ કરશો તો 32 અને 18 કેટલા થશે 50, 50 ફેરનહાઇટ. અહીંયા આવશે 50. બધું મૂકો, ડાયરેક્ટ તમે એનું કરી શકો કે અહીંયા તમે 10 નો વધારો કર્યો તો અહીંયા 18 નો વધારો થશે. રીઝન, આના 100 ભાગ છે, આના 180 ભાગ છે. જો આના 10 ભાગ હોત તો આના 18 ભાગ હોત, આનો 1 ભાગ હોત તો આનો 1.8 ભાગ હોત. તો તમને કોઈ ગમ પૂછે ને હવે કે 1 સેલ્સિયસ એટલે શું થાય, તમારે શું કરવાનું? 0 સેલ્સિયસ 32 થાય, 1 નો અહીંયા વધારો તો અહીંયા 1.8 નો વધારો તો અહીંયા 30.8 થાય. 2 સેલ્સિયસ બરાબર શું થાય? હજી એકવાર 1.8 પ્લસ કરવાના, 34 એટલે આવશે 35.6, બરોબર. આ વસ્તુ મગજમાં રાખજો કે અહીંયા 1 નો વધારો કરવાથી અહીંયા 1 નો વધારો થશે કે ઘટાડો થશે? અહીંયા 1.8 નો વધારો ઘટાડો થાય, કારણ કે એના ભાગ વધારે પાડેલા છે. ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન બીજો. આટલું બધું શું કરવાની જરૂર હતી સાહેબ આપણે? એટલે આટલું બધું કર્યું કારણ કે જો કેલ્વિન, ફેરનહાઇટ અને સેલ્સિયસમાં કંઈક સમજે છે ને તો વિચિત્ર કોઈ પણ એકમમાં સમજી શકાશે, બરોબર. 2 વસ્તુ લખી લેજો, યાદ રાખવી જરૂરી છે. ઓકે, ચલો. એનો મતલબ કોઈકમાં 1 નો ફેરફાર કરવાથી એને જેવા બીજા એકમમાં કેટલો ફેરફાર થશે કોના ઉપર ડિપેન્ડ કરે છે? એના પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર નહીં, બંનેના તફાવત ઉપર નક્કી થાય. અહીંયા જો 70 થી -20, ટોટલ ડિવિઝન કેટલા? 90. તો છેદમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 90 જ આવશે. એનો મતલબ અહીંયા વચ્ચે 90 ભાગ કરેલા હશે. અહીંયા પણ કેટલા ભાગ કરેલા છે? 90. અને અહીંયા પણ તમે જો તો કેટલા ભાગ કરેલા છે? 90. તો બધામાં એક સરખા જ ભાગ છે. તો તમે x માં 1 નો વધારો કરશો, y માં 1 નો જ વધારો થશે અને w માં પણ 1 નો જ વધારો થશે. એનો મતલબ બધા માટે ફેરફારની અસર એક સરખી છે, કોઈમાં વધારે કે ઓછું નથી. પેલો ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે અહીંયા 1 નો ફેરફાર કરવામાં આવે તો અહીંયા કેટલાનો ફેરફાર થાય ને અહીંયા કેટલાનો ફેરફાર થાય, ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવો. બધાના સરખા જ ફેરફાર થાય છે તો કોઈ ચડતો કે ઉતરતો ક્રમ આવશે નહીં. એના પછીનો ક્વેશ્ચન એ છે 50x, 50y અને 50w. આમાંથી કયું વધારે ગરમ હશે? 3 પદાર્થ મને આપ્યા છે. એકનું તાપમાન હું x માં લખું છું 50x, બીજાનું તાપમાન y માં લખું છું, બીજાનું તાપમાન w માં લખું છું. કોણ વધારે ગરમ હશે? તો કેમ ખબર પડે? સમજો, એકદમ ઈઝી મેથડ છે. હા, પણ જો અત્યારે સરખા આપ્યા છે તો હું ડાયરેક્ટ કરી શકું. સરખા ન આપ્યો તો મારે અહીંયાથી ગણતરી કરીને વેલ્યુ મૂકવાની થાય. શું કરવું પડે? 50x બરાબર કેટલા y બરાબર કેટલા w. ધારો કે 50x બરાબર 40y મળે અને 30w મળે, તો આનો મતલબ શું? આ કંઈક ગરમ વસ્તુ છે. મને કહું કે 50x જેટલું તાપમાન ધરાવતી ગરમ વસ્તુ આપી, એટલી જ ગરમ વસ્તુને y માં માપો તો 40 થાય. એનો મતલબ 50 આના કરતાં વધારે તાપમાન છે તો આના કરતાં વધારે ગરમ કહેવાય, કારણ કે આ કોના અનુરૂપ છે? 40 અનુરૂપ. ક્લિયર? ચલો, 50 બરાબર અહીંયા 30 થાય છે તો આ તો એનાથી બહુ વધારે ગરમ થયું કહેવાય. તો આ સૌથી વધારે ગરમ હશે, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ, આવું લખી શકાય. ક્લિયર? ચલો, અહીંયા ડિવિઝન અલગ અલગ હોતા કરવું પડે, તે ડિવિઝન સરખા જ છે. તો સમજો 50x ક્યાં આવે ખબર છે? અહીંયા 20 છે ને, -10, અહીંયા 0, 10, 20, 30, 40, 50 ને 60, 70, બરોબર. તો અહીંયા 0 છે, 10, 20, 30, 40 અને 50. અહીંયા 50x અહીંયા ક્યાંક આવે. ચલો, હવે એના એક્ઝેક્ટ જોવા મળે છે ને, તમારે બધાને એક સરખા જગ્યાએથી જ શરૂ કરવાના અને એક સરખી જગ્યાએ પૂરા કરવાના બધાને, જેથી તમારો જવાબ તરત જ મસ્ત રીતે આવી જાય. થોડુંક નીચે ભેગું ભેગું થઈ ગયું પણ ચાલશે. ચલો, અને અડાડ દે. y માટે y 50 ક્યાં થાય? આ 0, 10, 20, 30, 40 અને 50. અહીંયા y 50 અહીંયા આવે. ચલો, w 50 ક્યાં આવશે? 30, 40 અને 50. 50 અહીંયા આવે, 50w.
જોઈને કયો જોઈ બધાના ડિવિઝન સરખા છે એટલે તરત ખબર પડે કે આ વધારે તાપમાનની નજીક છે, આ ક્યાંક વચ્ચે આવે છે, આ ઓછા તાપમાનની નજીક છે. તો તમે 50W લખો ને એનો મતલબ તમે 0x લખો કહેવાય, કારણ કે ડિવિઝન સરખા છે તો હું ડાયરેક્ટ કમ્પેર કરી શકું છું. શું સમજશો તમે? અહીંયાથી તમે ગણી શકો છો. આપણે ગણીએ ઉપર x માં 50 આપેલું હોય તો y માં કેટલું થાય? x ની લોઅર લિમિટ છે -20 તો માઇનસ માઇનસ પ્લસ બરાબર y કેટલા? અને 90 કેન્સલ બને ડિવિઝન y બરાબર થશે 70. તો 50x બરાબર 70y થાય, જે 70 પાસે આવે છે. તો આ ગરમ છે એનું તાપમાન y માં 70 હોય ને એટલું થાય, તો આ 70 કરતા ઓછું તાપમાન છે તો આના કરતા ઠંડુ. એનો મતલબ x વધારે ગરમ છે y કરતા. w ની વાત કરીએ, x 50 20 છેદમાં 90, w માં શું આવશે? w લોઅર લિમિટ 30 તફાવત 90 બંને કેન્સલ. 70 ઇઝ ઇક્વલ ટુ w માઇનસ 30 માટે w બરાબર શું આવશે? 100. તો w માં 100 જેટલું થાય. આ તો 50 તો ઘણું બધું ઓછું છે, તો આના કરતા ઓછું થશે. આના કરતા ઓછું થાય કરીને એના માટે તમારે y અને w સરખાવાના છે, પણ મેં તમને કીધું એમ બધાના ડિવિઝન સરખા છે એટલે ક્વેશ્ચન સ્પીડમાં સોલ્વ થશે. જો નો થાય તો તમારે કોઈ પણ એક તાપમાન લેવાનું w, એના બરાબર y કેટલા થાય, એના બરાબર x કેટલા થાય એ ગણવાનું, પછી જોવાનું વધારે તાપમાન છે કે ઓછું તાપમાન છે. તો આ તાપમાનથી દર્શાવેલી વસ્તુ વધારે ગરમ હશે, આ એના કરતા ઓછી ગરમ, આ પ્રમાણમાં ઠંડી, બાકી બે કરતા. બરોબર, આ થઈ તાપમાનની વાત. હવે સૌથી પહેલા એક નિયમ આવે છે જેને કહેવાય છે ઉષ્માગતિશાસ્ત્રનો 0 નંબરનો નિયમ. પ્રથમ નિયમ હવે તમને ઉર્જા સંરક્ષણનો પ્રથમ નિયમ. હા, ઉષ્મા ઉર્જા બધું સરખું જ આવશે. તો ઉર્જા સંરક્ષણનો પહેલો નિયમ છે વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, ઉત્પન્ન થતી નથી, નાશ થતી નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આવું અમારા બધા સર નાના હતા ત્યારથી આ જ સેન્ટેન્સ આવે છે. પણ એ સેન્ટેન્સને આપણે ઇક્વેશન સ્વરૂપે સમજશું આગળ જતા. એક ચેપ્ટર આવે થર્મોડાયનેમિક્સ, એમાં એનું ઇક્વેશન જોશું, ઇક્વેશન સ્વરૂપે કેમ લખાય. ને આ સૌથી પહેલા બધાય ગોઈતું કે ઉર્જા ક્યાંય જતી જ નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. પછી ઉષ્મા વિશે ભણવાની શરૂઆત થઈ, ગરમી ગરમી ગરમી. એક એવો નિયમ મળ્યો કે જેવું લાગ્યું કે સૌથી બેઝિક છે, આ સૌથી પહેલા થાય તો બાકીની બધી વસ્તુ એના ઉપરથી કરી શકાય. અને એ છે ઉષ્મીય સંતુલન. બે વસ્તુના તાપમાન અલગ અલગ છે તો ઉષ્મા આપી તાપમાન સરખા કરશે. આ સૌથી પહેલી કન્ડિશન એ લોકો કરશે, અને બીજી કઈ ખબર ન પડતી હોય તોય ગરમ ચા મૂકો ઠંડી થઈ જાય. કેના જેટલી ઠંડી થાય? આજુબાજુના વાતાવરણ જેટલી. બરોબર. તો એના કારણે આખા ફિઝિક્સમાં એક જ જગ્યાએ એવું થાય છે કે જ્યાં 0 નંબરનો નિયમ આવે છે. ઓકે, શું કહેવાશે આને? ઉષ્મા ગતિ શાસ્ત્રનો 0 ક્રમનો નિયમ. 0 નંબર શું કામ આવ્યું? અરે પેલા પેલો નિયમ ગોતાણો તો એને જે પેલા ગોતાને પેલું નામ અપાય. ન્યૂટનમાં કેમ પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ છે. રીઝન એમ લાઈનમાં પણ કેમ છે? પેલો બેઝિક, એનાથી બીજો થોડો વધારે, ત્રીજો થોડો વધારે એડવાન્સ. બરોબર. અહીંયા શું થયું? પેલો નિયમ જે પેલા ખબર પડી લખી નાખ્યું, પછી ખબર પડી આનાથી બેઝિક વસ્તુ પેલા કઈ છે, પેલા આને કઈક નામ આપવું પડે. આ સમજશો તો તમને પ્રથમ નિયમ સમજાશે. એટલે નામ આપ્યું 0. કદાચ હજી કોઈક બેઝિક બને તો -1 -2 -m નામ આપી શકાય છે, એવું નથી ન આપી શકાય. કદાચ કોઈકને ઈચ્છા થાય કે સર ન્યૂટનના નિયમ સમજવા કરતા એક આવો કંઈક પેલા નિયમ સમજવો જરૂરી છે, તો ન્યૂટનનો 0 નંબરનો નિયમ કહેવાય, તો તમારા નામથી 0 નંબરનો નિયમ કહેવાય. ઓકે. આમ તો આ નિયમ ખરેખર ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં ભણવામાં આવે છે, પણ મેં તમને પહેલા જ કીધું હું થર્મલ ફિઝિક્સ ભણાવું છું, એટલે હું જરાય એવું નહીં રાખું કે હું આ એક જ ચેપ્ટર ભણાવું છું, તમારે એક જ ચેપ્ટર વાંચવાનું છે. આપણે જરૂરિયાત પ્રમાણેની દરેક વસ્તુ સિક્વન્સમાં ભણતા જશું. એટ ધ એન્ડ અમુક લેક્ચર બી તમને ખબર પડશે કે આ પહેલું ચેપ્ટર પતી ગયું, પછી આ બીજું ચેપ્ટર પતી ગયું, હવે આ ત્રીજું ચેપ્ટર પતી ગયું. ઓકે, પણ ક્યારેક કોઈક વસ્તુ પહેલા ભણવી જરૂરી છે. જેમ કે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ 0 નંબરનો નિયમ બેઝિક છે અને તાપમાન સાથે કનેક્ટેડ છે, ઉષ્મીય સંતુલન સાથે કનેક્ટેડ છે, એટલે આની સાથે ભણી લેવું જરૂરી. શું છે? 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ.
લો ઓફ થર્મોડાયનેમિક્સ. હું થર્મો લખું છું ખાલી, બરોબર, બહુ વધારે મોટું નામ નહીં લખું. આનો નિયમ શું કહે છે? એક્ઝામમાં આ ક્વેશ્ચન ક્યારેક 2 માર્કની થિયરીમાં પૂછાતો, 11th એક્ઝામ હતી ને બોર્ડની, આપણે તો ખાલી સમજવાનું છે. હું એક ડાયાગ્રામ ઉપરથી જ સમજાવીશ. જ્યારે કદાચ આ ક્વેશ્ચન તમને કોઈ થિયરીમાં પૂછે તો તમારે જે હું બોલું ની વાર્તા તમારે લખવાની રહેશે, બરોબર. સેન્ટેન્સ શું ખબર છે? માની લો એક બોક્સની અંદર અવાહક દિવાલ ધરાવતા બોક્સની અંદર, અવાહક કેવી અવાહક ખબર છે? એનું પાછું નામ છે, જેવી તેવી અવાહક નહીં, ઉષ્મીય અવાહક, ઉષ્માની દ્રષ્ટિએ અવાહક, ઉષ્મીય અવાહક. એવું કેમ છે ઉષ્મીય અવાહક? જો તમે ખાલી અવાહક કહો ને તો અવાહક એટલે શું? કાંઈ પસાર ન થવા દે ને અવાહક કહેવાય. તો વિદ્યુત માટે આવે, બરોબર. અવાહક વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, આવું તમે 10મા ધોરણમાં ક્યાંક શીખ્યા છો. અવાજ માટે અવાહક, મારો અવાજ તમે તમારા કાન પાસે અવાહક પડદો મૂકી દો, મારો અવાજ તમારા કાનમાં પહોંચે જ નહીં, એવું પોસિબલ છે. પાણી માટે અવાહક, દિવાલ બનાવી દો તો પાણી આમ ત્યાં જઈ શકે નહીં. કંઈક વસ્તુ તમે વચ્ચે મૂકી દો એને અવાહક કહેવાય. આપણે એવી વસ્તુ મૂકી છે જેનાથી ઉષ્મા અહીંયાથી બહાર નહીં જાય. થર્મોસ ટાઈપ, પણ આઈડિયલ, એક પણ ટપકા જેટલી ઉર્જા બહાર નહીં જાય, બરોબર. ચલો, અહીંયા પણ અવાહક દિવાલ છે અને એક અહીંયા વચ્ચે પણ કરી નાખીએ. દરેક જગ્યાએ અવાહક દિવાલ છે. પછી એમાં બદલાવીએ હમણાં. અહીંયા એ પદાર્થ પડેલો છે, સોરી અહીંયા નહીં, અહીંયા એ પદાર્થ પડેલો છે, અહીંયા બી છે અને અહીંયા સી છે. તમે એબીસી ગમે ત્યાં ગમે એમ લખી શકો છો. હવે સમજો, આ જે વચ્ચે છે ને આ પણ અવાહક છે ઉષ્માની દ્રષ્ટિએ, પરંતુ અહીંયા હું જ્યાં રેડ કલર કરું ને, આટલો ભાગ જે રેડ અને બ્લુ કલરથી બનેલો છે ઈ છે ઉષ્મીય રીતે સુવાહક, ઉષ્માની દ્રષ્ટિએ સુવાહક, ઉષ્મીય સુવાહક પદાર્થ છે. એનો મતલબ અહીંયાથી ઉષ્માની આપ લે થઈ શકે છે. આપ અને લે, વર્ડ છે ને, આપો અને લ્યો. એ ઉર્જા આપી શકે છે ને બી ઉર્જા લઈ પણ શકે છે. હું ચા ને ઓરડામાં મૂકું તો હવા ઉર્જા લઈ શકે છે ને ચા ઉર્જા લઈ શકે છે. પણ થર્મોસમાં રાખું તો થર્મોસની દિવાલ અવાહક કે ઉષ્માની આપણે પ્રમાણમાં ઓછી થવા દે, આઈડિયલ હોય તો ન જ થવા દે. સેમ વસ્તુ બી અને સી વચ્ચે પણ ઉષ્મીય સુવાહક પડદો રાખેલો છે. આ બંને વચ્ચે સુવાહક પડદો નથી. હવે સુવાહક એનો મતલબ શું? માની લો આનું તાપમાન છે 0, અહીંયા બરફ ભરેલો છે, આનું તાપમાન છે 50 અને આનું તાપમાન છે 100. વરાળા, પાણી, બરફ અને વરાળ આવું રાખેલું છે. અહીંયાથી ઉષ્માની આપણે થઈ શકે છે. એટલે શું થાય ખબર છે? બંનેના તાપમાન અલગ અલગ હોવાથી એ અને બી ના તાપમાન જુદા જુદા હોવાથી તેમના વચ્ચે ઉષ્માની આપ-લે થશે. ક્યાં સુધી? જ્યાં સુધી તેમના તાપમાન સમાન ન થાય. તાપમાન સરખા ન થાય ત્યાં સુધી બંને વચ્ચે ઉષ્માની આપ-લે થાય. બોલો, જોરદાર છે ને? હાલો સર, પછી માની લો અમુક સમય પછી બંનેના તાપમાન સરખા થઈ ગયા, તો એવી પરિસ્થિતિને ઉષ્મીય સંતુલન કહેવાશે. તો હું સેન્ટેન્સ આવું લખી શકું છું. બીજી રીતે સેન્ટેન્સ લખવા જઈએ તો ઉષ્માની આપ-લે થશે, અહીં લખીએ છીએ, આમાં બ્રેકેટમાં લખજો, જ્યાં સુધી એ અને બી વચ્ચે ઉષ્મીય સંતુલનની પરિસ્થિતિ ન બને રાખીએ. આવા સેન્ટેન્સને આ રીતે પણ લખી શકાય છે. બ્રેકેટમાં મેં એટલે લખ્યું છે કે તમને યાદ રહે, નોંધ કરીને લખવાનું છે. બાકી લાઈનમાં લખશું ચાલશે. તાપમાન સરખા ન થાય ત્યાં સુધી ઉષ્માની આપ-લે થશે અને
ઉષ્મીય પરિસ્થિતિ સરખી ન થાય બંનેની ત્યાં સુધી તાપમાન થશે. અચ્છા, એવું તમને લાગે આ પાણી ઘણું બધું છે, બરફ ઓછો છે, તો બરફ પાણી પાસેથી વધારે ઉર્જા મેળવશે. બંનેના તાપમાન 25 નહીં થાય, 0 ને 50 છે એટલે 25 નહીં થાય, પણ માની લો કંઈક 35 જેવું તાપમાન થાય છે. બંને થઈ ગયા ઇક્વલ, ઉષ્માની આપલે બંધ. બી માંથી ઉર્જા આ બાજુ બહાર નહીં જાય, એ માંથી ઉર્જા આ બાજુ ક્યાં બહાર નહીં જાય, કારણ કે આ આજુબાજુમાં બધે અવાહક છે, ખાલી અહીંયાથી જ ઉષ્માની આપલે થશે. પણ સી અને બી વચ્ચે ઉષ્મીય સંતુલન થશે ને, કેમ? અહીંયા પણ સુવાહક પડદો છે, તો લખીએ તેવી જ રીતે બી અને સી વચ્ચે બી અને સી તાપમાન જુદા જુદા હોવાથી વચ્ચે ઉષ્મીય સુવાહક પડદો હોવાથી તેમજ બંનેના તાપમાન જુદા જુદા હોવાથી ઉષ્માની આપલે થશે. શું સેન્ટેન્સ લખશો તમે એના માટે? તમે હવે લખશો ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંનેના તાપમાન સરખા ન થાય ત્યાં સુધી. ક્યાં સુધી બંનેની ઉષ્મીય પરિસ્થિતિ સરખી ન થાય ત્યાં સુધી. તો હવે સમજજો, એ અને બી પણ ધીમે ધીમે પોતાની ઉર્જા ગુમાવશે અને મેળવશે. બી અને સી વચ્ચે પણ ગુમાવવાનું મેળવવાનું થશે. તો એટ ધ એન્ડ આ બંને વચ્ચે ઉષ્માની આપલે ન થાય, એના માટે બંનેના તાપમાન સરખા થશે. આ બંનેના પણ તાપમાન સરખા થશે. એવું લખી શકાય, અંતમાં TA ઇઝ ઇક્વલ ટુ TB તેમજ TB ઇઝ ઇક્વલ ટુ TC થશે. માટે TA અને TC ઉષ્મીય સંતુલન વખતે સમાન થશે. એટલે આ તો આવું થશે એટલે છેલ્લે તમારે સેન્ટેન્સ શું લખવાનું કે આમ ઉષ્મીય સંતુલન પરિસ્થિતિ વખતે એ, બી અને સી ત્રણેયના તાપમાન સરખા થશે. તો આપણને ક્વેશ્ચન શું થવો જોઈએ કે સર એ અને સી ના તાપમાન શું કામ સરખા થયા? એનું સમજાણું. હજી શું કામ નું સમજાણું? કારણ કે સર આ બંને વચ્ચે તો ઉષ્માની આપલે થતી જ નથી. જો આ બંને વચ્ચે ન થતી હોય ઉષ્માની આપલે, તો બંને તાપમાન સરખા કેમ થાય? તો ઇનડાયરેક્ટ તાપમાન સરખા થયા. કોના જેવું થયું? તમે રૂમમાં બરફ મૂક્યો, ચા પણ મૂકી અને આજુબાજુમાં હવા છે. હવા તો બે સાથે સંપર્ક ધરાવે છે, તો બરફ અને હવા વચ્ચે સંતુલન થશે, બરફ અને ચા વચ્ચે સંતુલન થશે, અને કન્ટિન્યુઅસલી આમ તેમ ત્રણેયમાં ઉષ્માની આપણે થશે વાયા વાતાવરણ. તો એના કારણે બીના કારણે બંને એકબીજાના કોન્ટેક્ટમાં ઇનડાયરેક્ટ આવ્યા, એટલે ત્રણેયના તાપમાન સરખા ન થાય ત્યાં સુધી ઉષ્માની આપલે થશે, અને સરખા થાય ત્યારે આ આપલે બંધ થઈ જશે અને ત્રણેય પદાર્થ ઉષ્મીય સંતુલનમાં હશે. આને કહેવાય શૂન્ય ક્રમનો નિયમ. શું? ઇનડાયરેક્ટ પણ તાપમાન સરખા થાય તો ઉષ્મીય સંતુલનમાં આવી શકાય છે. સેન્ટેન્સ આવું નહીં લખવાનું, તમારે સેન્ટેન્સ આવું લખવાનું કે માની લો એ પદાર્થ અને બી પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં છે ઉષ્મીય રીતે, તો ઉષ્માની આપલે કરશે. બી અને સી કનેક્ટેડ છે તો ઉષ્માની આપલે થશે. એ અને સી કનેક્ટેડ નથી. સમય સાથે આ બંને વચ્ચે ઉષ્મીય સંતુલન થશે, આ બંને વચ્ચે ઉષ્મીય સંતુલન થશે, એટલે 1, 2 અને 3 આવું થશે. આમ એ અને સી પણ ઉષ્મીય સંતુલનમાં હશે. આને કહેવાય શૂન્ય ક્રમનો નિયમ. એ અને સી નહીં, જેટલા પણ પદાર્થ તમે મૂક્યા હોય, બરફ ને આઈસ્ક્રીમ ને ચા ને કોફી, રૂમમાં ગમે એટલું મૂક્યું હોય, બધાના તાપમાન એટ ધ એન્ડ શું થશે? સરખા. કોના જેટલા? આજુબાજુના વાતાવરણ જેટલા. ક્લિયર? ચલો, આ તો ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. તાપમાન સમજાણું, તાપમાન ફેરવતા આવડે છે. ઉષ્મીય સંતુલન સમજાણું, ઉષ્મીય સંતુલનનો નિયમ સમજાણો, તાપમાનના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે છે. હવે તાપમાનનો ઉપયોગ જોઈએ. પણ પહેલા તાપમાનનું મહત્તમ મૂલ્ય ગમે એટલું શક્ય છે, પણ ન્યૂનતમ મૂલ્ય એક લિમિટ કરતા ઓછું કરી શકાતું નથી. તમારે સેન્ટેન્સ લખવાનું, હું નહીં લખવાનું. ચલો, શું લખશો? પૃથ્વી ઉપર
જ્યારે પૃથ્વીનો જન્મ થયો, સૂર્યમાંથી છૂટી પડી, ત્યારે લગભગ 10⁻39 લખે છે બધા, 10⁻39 જેટલું કંઈક તાપમાન હતું કમ્પેરેટિવલી. આમ તમે સેલ્સિયસમાં કે કેલ્વિનમાં માપો, આટલું મોટું તાપમાન હોય તો બધા લગભગ સરખા જ કહેવાય, સેલ્સિયસ ને કેલ્વિન, 50-60નો ડિફરન્સ કે ડિફરન્સ ન કહેવાય. તો 10⁻39 તાપમાન હતું. ધીમે ધીમે કરતા અત્યારે અવકાશનું તાપમાન 3 કેલ્વિન છે. તો ઓછામાં ઓછું તાપમાન અને વધુમાં વધુ તાપમાન કેટલું અવેલેબલ છે આપણી પાસે? તો આપણે પ્રેક્ટિકલી લેબોરેટરીમાં 10⁻10 જેટલું તાપમાન ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાથી મેળવેલું છે. ઇવન 10⁻10 કેલ્વિન તાપમાન, ઓછામાં ઓછું તાપમાન 10⁻10, તમે કહેશો તો લગભગ 0 કહેવાય. પોઈન્ટ પછી 9 મીંડા આવે પછી 1 આવે, પણ 0 નો થાય. આટલું તાપમાન પણ મેળવેલું છે. પરંતુ સાયન્ટિફિકલી 0 કેલ્વિનથી નીચું તાપમાન મળે નહીં. પૃથ્વી ઉપર આખા અવકાશમાં, બ્રહ્માંડમાં આપણે જે પ્રમાણે કેલ્વિનની ડેફિનેશન બનાવેલી છે એ પ્રમાણે 0 કેલ્વિનથી નીચું, કેલ્વિનમાં કોઈ દિવસ તાપમાન માઇનસમાં ન આવે. ઓકે, તો માઇનસ તાપમાનની એક લિમિટ છે, પ્લસ તાપમાનની કોઈ લિમિટ નથી. રહેશે એટલું યાદ, આ સેન્ટેન્સ મગજમાં રાખજો. ચલો, હવે તાપમાન સમજાણું શું છે. હવે આપણે શું કહ્યું, જો આપણને ઉષ્મા શું ખબર પડી, ગેસ ગરમ કરો ચાલુ કરો, ગેસ ચાલુ કરો તો એમાંથી એમ શું થાય, ગેસ સળગે શું ને ભડકો ન કહેવાય ને, ગેસ સળગે. અને આપણે દૂધ કે ચાને ગરમ કરીએ, એવી જ રીતે અલગ અલગ પદાર્થને ગરમ કરીએ, લોખંડને ગરમ કરીએ, અને પ્લાસ્ટિકને ગરમ કરીએ, અને કાચને ગરમ કરીએ, અને કાગળને ગરમ કરીએ, તો અલગ અલગ પદાર્થને ગરમ કરવાથી પદાર્થમાં શું ફેરફાર થાય છે એ સમજવું છે. બરોબર, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે પદાર્થનું તાપમાન વધારતા કે ઘટાડતા શું થાય. તો બે પ્રોસેસ થાય. એક લિમિટ સુધી તાપમાન વધે. માની લો તમે લોખંડ રાખો અને લોખંડને ગરમ કરો, તો લોખંડનું તાપમાન એક લિમિટ સુધી વધે, પછી બહુ વધારે તાપમાન કરો ને તો ઓગળી જાય. આપણે અત્યારે ઓગાળવાનું નથી કંઈ, બરોબર. પાણીને બહુ વધારે ગરમ કરો તો વરાળ થાય, વરાળ નહીં કરવાની, ખાલી ગરમ થવું જોઈએ. બરોબર, અવસ્થા બદલાવી જોઈએ નહીં. આપણી પ્રાઇમ કન્ડિશન શું? અવસ્થા. ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ થવાનું નથી. તો ત્યારે એવું કહી શકાય કે પદાર્થનું પ્રસરણ થાય, જેને કહેવાય ઉષ્મીય પ્રસરણ, થર્મલ એક્સપાન્શન. પદાર્થને જેમ ગરમ કરો ને એમ વિસ્તરતો જાય. લોખંડ ગરમ કરો તો લોખંડ ધીમે 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 વિસ્તરે. એક લિમિટ પછી બહુ વધારે ગરમ કરો, 1000-2000 સેલ્સિયસ તાપમાન આપો, ત્યારે કંઈક એવું થાય, ઓગળી જાય. ઓગળે એટલે મોટું થાય, ઓબ્વિયસ છે. ગેસને ગરમ કરો તો ગેસનો ફુગ્ગો મોટો થાય, હોટ એર બલૂન ઉપર જતા બધા ગેસથી ગરમ કરીને. તો સૌથી પહેલી વસ્તુ, પદાર્થને ઉષ્મા આપતા એટલે કે તેનું તાપમાન વધારતા તેની લંબાઈ અથવા ક્ષેત્રફળ અથવા કદમાં વધારો થાય છે, અને એને કહેવાય ઉષ્મીય પ્રસરણ. ઉષ્માના કારણે હવે એ વહે છે, બધી જગ્યાએ જાય છે, એને કહેવાય ઉષ્મીય પ્રસરણ. ચલો, આપણી પાસે 3 પ્રકારના પ્રસરણ છે. 3 પ્રકારના પ્રસરણ કઈ રીતે? માની લો કે ક્યારેક કોઈ પદાર્થ છે, પછી આપણે 3 પ્રકારના પદાર્થ કહું, આપણે ફિઝિક્સમાં ભણશું. રેખીય પદાર્થ, પૃષ્ઠ પદાર્થ, અને જેનું કંઈ કદ હોય એવો કદ ધરાવતો પદાર્થ. એટલે કોઈ પણ તમે એક નાની ટાંકણી લો ને તો એનું કંઈક કદ મળે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. નળાકાર જેવું વિચારો તો 2πr/h અથવા πr²h
કદ મળે કંઈક. પણ ક્યારેક શું હોય, એક સળિયો લઈ લો, માની લો સળિયો છે આપણી પાસે, તો આ સળિયો કોને કહેવાય ખબર છે? જ્યારે એની લંબાઈની સાપેક્ષે એનું આડછેદનું ક્ષેત્રફળ ખૂબ જ નાનું, માની લો આડછેદનું ક્ષેત્રફળ એ છે ને લંબાઈ છે એલ, તો એલની કમ્પેરિઝનમાં એ પ્રમાણમાં ખૂબ જ નાનો હોય તો એને સળિયો કહેવાય. આને સળિયો ન કહેવાય. કેમ? લંબાઈ એટલી બધી મોટી નથી કે તમે આજુબાજુનું ક્ષેત્રફળ અવગણી નાખો. ઇટ ઇઝ નોટ કોલ્ડ સળિયો. પણ એક એક્ઝામ્પલ આપું, ચલો. આ વાયર છે માઇકનું, ઉડી જાય, હા, આટલો પતલો કોઈ તમે તાર લઈ આવો તો તાર કે સળિયો કેવું કહેવાય, તો આને સળિયો કહેવાય. શું કામ? આનું તમારે કદ ગોતવાની જરૂર નહીં. રીઝન? કદ પ્રમાણમાં બહુ નાનું મળશે. લંબાઈ મોટી છે તો આની લંબાઈ પ્રમાણે વાત થઈ. તમે માર્કેટમાં એમ કહો કે મારે વાયર જોઈશે તો વાયર તમને માપીને લંબાઈ પ્રમાણે આપે, કારણ કે એની લંબાઈ વધારે છે, આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે. સળિયામાં એવું જોઈએ, સળિયાની લંબાઈ પ્રમાણે આપે કે આટલી લંબાઈનો સળિયો જોઈએ, બરોબર? તો જે વસ્તુની લંબાઈ ખૂબ જ મોટી હોય, 3 ડાયમેન્શન છે, લંબાઈ, પહોળાઈ, જાડાઈ, તો લંબાઈ બાકીના બે કરતાં બહુ વધારે, એને રેખીય વસ્તુ કહેવાય. આ બોર્ડ આને રેખીય વસ્તુ ન કહેવાય. શું કામ? આનાય 3 ડાયમેન્શન હોય, પહોળાઈ, લંબાઈ, અને બોર્ડ કંઈક જાડું હોય, જાડાઈ. પણ બોર્ડના કેસમાં શું ખબર છે? લંબાઈ પ્રમાણમાં મોટી છે, પહોળાઈ મોટી છે, પણ જાડાઈ પ્રમાણમાં ખૂબ જ નાની છે. પેજ, આપણી પાસે પેપર હોય તો પેપરની જાડાઈ ખૂબ જ ઓછી હોય. તો જેની લંબાઈ અને પહોળાઈ હોય પણ જાડાઈ એલ, જાડાઈને બી વડે દર્શાવી ને, જાડાઈ એ લંબાઈ અને પહોળાઈ બંને કરતાં ખૂબ જ નાની હોય, તો ત્યારે એ વસ્તુને પૃષ્ઠ વસ્તુ કહેવાય, ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ કહેવાય. બોર્ડનું ક્ષેત્રફળ ગણાય, બોર્ડનું કદનું ગણાય. ટાઇલ્સ હોય, ટાઇલ્સ આપણે ઘરમાં ટાઇલ્સ લગાડેલી હોય તેનું ક્ષેત્રફળ ગણાય કે ટાઇલ્સ 2 ફૂટ બાય 2 ફૂટની છે, 3 બાય 2ની છે, 1 બાય 1ની છે. એની જાડાઈનું ગણવાની, અને જાડાઈ પ્રમાણમાં ઓછી હોય. પેપરનું શું ગણવાનું હોય? ક્ષેત્રફળ ગણવાનું હોય, બરોબર? કદ ગણવાનું હોય નહીં. પણ જ્યારે ત્રણેય ડાયમેન્શન માંથી કોઈ પણ અવગણી શકાય એવા ન હોય, નાના મોટા બરોબર છે, પણ અવગણી શકાય નહીં. જેમ કે આની લંબાઈ, પહોળાઈ કઈ અવગણી શકાય નહીં, છતાં પણ આને તમે રેખીય કન્સિડર કરી શકો છો, કોઈ વાંધો નહીં. પણ સમજાય છે કે જવું આને નહીં, આ તો ધારો કે રેખીય કહેવાય, આ ઢાંકણું રેખીય કહેવાશે નહીં. અને લંબાઈ ને જાડાઈ બધું લગભગ સરખું છે, આને કદમાં લેવું પડે. તો કદ ધરાવતી વસ્તુ થાય, જરાક વધારે લંબાઈ થાય તો શું થાય? લંબાઈ ધરાવતી વસ્તુ થાય. અને એકદમ સીધી સપાટી હોય તો એને ક્ષેત્રફળમાં કન્સિડર કરવી પડે. તો જો કોઈ લાંબી વસ્તુ હોય તો એની લંબાઈ વધે, જો કોઈ ક્ષેત્રફળવાળી વસ્તુ હોય તો એની લંબાઈ અને પહોળાઈ બંને વધે. તાપમાન વધારતા એનો મતલબ એનું શું થાય? કદ વધે. અને કદ નહીં, સોરી, ક્ષેત્રફળ વધે. અને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેય કંઈક વેલ્યુ ધરાવે છે તો ત્રણેય વધે, બરોબર? સમજો, જો તમે પદાર્થને ગરમ કરશો તો લંબાઈ તો વધવાની છે, આડછેદનું ક્ષેત્રફળ થોડુંક તો વધે છે, બધું જ વધે એવું આપણે વિચારીએ, બધું જ વધે છે. પણ લંબાઈની કરતા ક્ષેત્રફળ એક તો પોતે નાનું છે, તેમાં ફેરફાર કેવો થાય? સાવ આવડો કમતો ફેરફાર થાય, કીડીના પગ જેટલો, તો એને કન્સિડર કરાય નહીં. તો યાદ રાખજો, રેખીય વસ્તુ પર તાપમાન આપતા એની લંબાઈ વધે, પૃષ્ઠ ધરાવતી વસ્તુને તાપમાન આપતા કે ગરમ કરતા તેનું પૃષ્ઠ વધે, એટલે કે ક્ષેત્રફળ વધે. કદ ધરાવતી વસ્તુને તાપમાન આપતા એનું કદ વધે, બરોબર? એટલે પ્રસરણ થાય 3 પ્રકારના: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. 3 પ્રકારના પ્રસરણ આવે. શું કામ થાય છે એ પહેલા સમજીએ. તેના માટે માની લો આપણી પાસે હવે થોડુંક છે ને, આપણે કેમેસ્ટ્રી જેવા સ્ટ્રક્ચરમાં જઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી આવું તમારે ક્યાંક કેમેસ્ટ્રીમાં દોરવામાં આવ્યું હશે. NaCl નો ટુકડો, એક નાનામાં નાનો એકમ, એવું એક છે, સમઘન છે, સમજે ને?
બરોબર. આમ એકદમ સૂક્ષ્મ લેવલે જાઓ, પરમાણુ ધારો કે આવી રીતે સમ ઘન બનાવીને એમ આખા વિસ્તારમાં પથરાયેલા છે. એ પછી પેન હોય, બોર્ડ હોય, કોઈ પણ હોય, બધા જ આમ પથરાયેલા છે. આની બાજુમાં, આની ઉપર, નીચે બધી બાજુ હજારો કણ આવેલા હશે. આખું એક મોટું સ્ટ્રક્ચર બનાવે. બધા વચ્ચે કંઈક બંધ હશે. પછી આયોનિક બંધ હોય, સહસંયોજક બંધ હોય, વાન્ડર વાલ્સ બંધ હોય, ઘણા બધા પ્રકારના બંધ હોય. તમને વધારે ખબર, મારા કરતા ધાત્વિક બંધ હોય. આમાં કદાચ એવું હશે કે વાન્ડરવાલ્સ કોકના જેવું થતું હશે, પણ એવું બધું મને ન ખબર હોય. મને આટલી બધી ડિટેલમાં નથી કેમેસ્ટ્રી આવડતી. આપણને ફિઝિક્સ થોડુંક થોડુંક આવડે છે, એટલે ઘણું છે. જો તમે આનું તાપમાન વધારો તો પહેલા સમજજો, કોઈ પણ પદાર્થમાં ઓરડાના તાપમાને, એટલે કે 27°C, બરોબર, રૂમ ટેમ્પરેચર જેને આપણે કહીએ છીએ, ઓરડાના તાપમાને બધા જ પરમાણુઓ પાસે કંઈક ગતિ ઉર્જા, કંઈક ઉર્જા રહેલી હોય છે, કંઈક ઉર્જા રહેલી હોય છે, જેના કારણે આ કણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે. દોલન એટલે વાઇબ્રેશન. એટલે શું? એક સેન્ટેન્સ એવું કહેવાય છે કે 0 કેલ્વિને બધા જ કણ, દુનિયાના દરેકે દરેક કણ 0 કેલ્વિને સાવ સ્થિર થઈ જાય. અધરવાઇઝ 0 કેલ્વિન કરતા વધારે કોઈ પણ તાપમાન હોય, આપણે તો તોય રૂમ ટેમ્પરેચર લઈ છીએ, 27 300 કેલ્વિન તાપમાન થયું, 27, 25, 0 તમારે જે લેવું હોય છૂટછાટ, બરોબર. તો રૂમ ટેમ્પરેચર આપણે નોર્મલી 27 લઈએ છીએ, પણ તમે ગમે તાપમાન લેશો, કેલ્વિનની વેલ્યુ કંઈક મળશે. તો બધા જ કણ પાસે કંઈક ઉર્જા રહેલી હશે. કેટલી ઉર્જા હોય આગળ ક્યાંક ભણવામાં આવશે. ઉર્જાની ચિંતા કરવાની જરૂર નથી, કેટલી હોય, પણ હશે ખરા, બરોબર. આપણે નોર્મલી કંઈક આપણે ગરમ ગરમ જ અનુભવતા હોય છે, બરોબર. તો દરેક કણ પાસે ઉર્જા હશે. આ ઉર્જાથી કરે શું? પકડીને બેઠો તો મારી પાસે ઉર્જા છે. આ બધા કણ પોતાના સ્થાન પાસે સતત આમ વાઇબ્રેટ થતા હોય. હા, એટલે એવું આ પેનમાંય થાય, એવું મારા શરીરમાં થતું હોય, મારા વાળના બધા કણ વાઇબ્રેટ થતા હોય, અને બોર્ડના બધા કણ વાઇબ્રેટ થતા હોય. બ્લુ કલરનું સર્કલ છે, બધા બ્લુ કલર શું થતા હોય? વાઇબ્રેટ થતા હોય, પણ વાઇબ્રેશન બહુ નાના હોય. ચલો, તો સતત વાઇબ્રેટ થતા હોય બધા જ કણ. હવે તમે એને થોડુંક આમ ઝૂમ કરીને વિચારો, સમજો આ કણ વાઇબ્રેટ થાય, આ વાઇબ્રેટ થાય, અંદર વિચારો, તમે પરમાણુની અંદર જાઓ, આમ બોર્ડમાં અંદર પરમાણુ લેવલે જાઓ, આંટમેનની જેમ, તો બધા જ કણ વાઇબ્રેટ થતા હોય. ડાન્સ મજા આવતી, બધા ખબર નહીં શું છે. 0 કેલ્વિન આ વાઇબ્રેશન બંધ થઈ જાય. એટલે 0 કેલ્વિન શક્ય નથી, કારણ કે વાઇબ્રેશન બંધ થઈ જાય, પૂરું, કંઈ જ પ્રોસેસ ન થાય આગળ કંઈ. હવે જો તમે તાપમાન વધારશો તો વધારે ઉર્જા મળશે. વાઇબ્રેશન જોરદાર મોટા મોટા થવા માંડે. તાપમાન ઓછું કરી નાખો, વાઇબ્રેશન ધીમા પડી જાય. તો જેમ પદાર્થનું તાપમાન વધારવામાં આવે અને ઉર્જા આપવામાં આવે, એમ એના આ વાઇબ્રેશન વધતા જાય. હવે મધ્યમાન સ્થાન એટલે શું? માની લો આ કણ છે, એ આ બાજુ વાઇબ્રેશન એટલે શું ખબર છે? આમ જાય અને આમ જાય, કાં તો ઉપર અને નીચે જાય. તો એક બિંદુ એની આ બાજુ જાય, એની આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, પછી અહીંયા છે, આમે જાય, આમે જાય. તો આ વચ્ચેનું સ્થાન છે ને, એનું મધ્યમાન સ્થાન કહેવાય, મધ્ય સ્થાન. આમ જશે ને આમ જશે. હું અહીંયા ઊભો છું, મધ્યમાં છું, આમે જઈશ, આમે જઈશ, આમ વાઇબ્રેશન કરું છું, બરોબર. ચલો, તો મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેશન કરતા હશે. વાઇબ્રેશન તાપમાન વધારતા વધે, તો બધા જ કણ વાઇબ્રેશન કરતા હોય, બધી અસ્ત-વ્યસ્ત દિશામાં. તો વચ્ચેનો બંધનું શું થાય? તો બંધ છે ને, એ લગભગ એની વચ્ચે સ્પ્રિંગ જોડેલી હોય ને, એવી રીતે કામ કરે, એક લિમિટ સુધી. હો ભાઈ, બહુ બધા તમે ખેંચી કે સ્પ્રિંગ લાંબી નથી થાય, તૂટી જાય બંધ. જો બહુ વધારે ઉર્જા આપવામાં આવે તો કણ એટલું જોરથી વાઇબ્રેટ થાય કે આ બંધથી છૂટો પડી જાય, એટલે પદાર્થના બંધ તૂટવા માંડે. બરફમાંથી પાણી એટલે થાય, બરોબર. તો આ બધી જ સ્પ્રિંગ જેમ તાપમાન વધારશો એમ વધુ ને વધુ વાઇબ્રેશન કરતી જશે.
અને સ્પ્રિંગ પાછું કામ શું કરશે? સ્પ્રિંગ કણને છૂટાઈ નહીં પડવા દે અને વાઇબ્રેટ થવા દેશે. એટલે આપણે એવું વિચારી શકીએ કે આ બંધ છે એ સ્પ્રિંગ જેવા સ્ટ્રક્ચર જેવું કામ કરતા હશે, સ્પ્રિંગ જેવું કામ કરતા હશે. બરોબર? તો સર હવે સમજો, જ્યારે બે કણ વચ્ચેનું અંતર લગભગ આપણે લઈએ r0 નોર્મલ, I મધ્યમાન સ્થાન ઉપર છે અને I મધ્યમાન સ્થાન ઉપર છે, બંને વચ્ચે r0 જેટલું અંતર છે, એનું એવરેજ અંતર છે. બરોબર? દૂર જશે બંને એકબીજાથી તો r0 કરતા વધારે અંતર થશે. ત્યારે શું થાય? બે કણ બે દૂર જાય તો સ્પ્રિંગ શું કરે? સ્પ્રિંગ એને નજીક લઈ આવે. આવું તમે ભણ્યા છો નાના હતા ત્યારે, પૂર્ણ સ્થાપક બળ લગાડે તો સ્પ્રિંગ આમ ખેંચો તો પદાર્થ નજીક આવવાની ટ્રાય કરશે. તો યાદ રાખજો, બે કણ વચ્ચેનું અંતર r0 કરતા r0 કરતા વધી જાય તો વચ્ચેનો બંધ એને ઓછું કરવાની ટ્રાય કરશે. સ્પ્રિંગ જેવો બંધ જે છે, આપણે સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર વિચારેલું છે, સ્પ્રિંગ જેવો છે નહીં કોઈ, એવું કામ કરે છે. સ્પ્રિંગ જેવું કામ કરે છે. અચ્છા, બંને વચ્ચે અંદર ઘટી જાય, સ્પ્રિંગ તમે આમ પ્રેસ કરો તો પછી છૂટા પાડશે પદાર્થને. એનો મતલબ એક લિમિટ કરતા દૂર નહીં જવા દે અને એક લિમિટ કરતા નજીક નહીં આવવા દે. એ લિમિટ શું છે? r0, મધ્યમાન બંને વચ્ચેનું એવરેજ અંતર. તો એક હું ગ્રાફ દોરું છું. ગ્રાફ છે સ્થિતિ ઉર્જા અને અંતરનો આલેખ. અંતર સાથે આ સ્થિતિ ઉર્જા કઈ રીતે બદલાય? હવે તમને પહેલો ક્વેશ્ચન થશે કે સર અહીંયા સ્થિતિ ઉર્જા ક્યાં આવી? તો એટલું હું તમારી પાસેથી એક્સપેક્ટ કરી શકું કે હું તમને જે યાદ રાખવાનું કહું તમારે યાદ રાખી લેવાનું છે. બરોબર? શું? આવું આલેખ, મહત્તમ, મિનિમમ, અને પછી અહીંયા 0 ને અડાડવાનું નથી. બરોબર? અનંત અંતરે 0 થશે. બરોબર? આ જે મિનિમમ છે એ ક્યારે થશે? જ્યારે r0 જેટલું અંતર થશે ત્યારે. તો હું શું કહું છું તમને, બે કણની કંઈક સ્થિતિ ઉર્જા હશે, ભણવામાં આવશે કાં તો આવી ગયું હશે, જે પણ હોય. અત્યાર પૂરતું તમારે યાદ રાખવાનું છે, ન ખબર કોઈ વાંધો નહીં, તમારે સેન્ટેન્સ લખવાનું છે. બે કણની તંત્રની સ્થિતિ ઉર્જા, આ બે કણની સ્થિતિ ઉર્જા r0 અંતર પાસે ન્યૂનતમ થાય. અને નોંધ, અત્યાર માટે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ ઉર્જા ન્યૂનતમ રાખવાનો પ્રયત્ન કરે હંમેશા. પાછું હંમેશા, એમ નહીં ક્યારેક જ. સમજો, આપણને ખબર છે સ્થિતિ ઉર્જા એટલે mgh થાય. પૃથ્વીની સપાટી ઉપરથી જેમ ઉપર જાય આમ સ્થિતિ ઉર્જા વધે, પાછા નીચે આવો તો સ્થિતિ ઉર્જા ઘટે. તો એવું કહી શકાય કે ઉપરથી પદાર્થનું મુક્ત પતન કરો તો નીચે શું કામ પડે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે તો પડે જ છે, પણ પોતાની સ્થિતિ ઉર્જા ઓછી કરવા માટે નીચે આવે છે. જો ઉપર સ્થિતિ ઉર્જા ઓછી થતી હોત તો બધા ઉપર જાત. આવું થાય કે. તો આજે હું કહું છું આ ખાલી યાદ જ રાખવાનું છે, આમાં કોઈ વધારે તમારે મગજ ચલાવવાનું નથી. r0 અંતરે સ્થિતિ ઉર્જા અહીંયા ન્યૂનતમ થશે, u મિનિમમ. એના કરતા અંતર ઓછું કરશો, r0 કરતા ઓછા અંતરે સ્થિતિ ઉર્જા વધી જશે અને r0 કરતા વધારે અંતર માટે પણ સ્થિતિ ઉર્જા વધશે. અને બંને પરિસ્થિતિમાં કણ રહી શકશે નહીં. એવા સ્ટ્રક્ચરને આપણે સ્પ્રિંગ સાથે કમ્પેર કર્યું. વધારે અંતર કરો તો નજીક આવશે, ઓછું અંતર કરશો તો દૂર જશે. બરોબર? ચલો, આવું બધા જ ગણમાં થાય. આ બંને વચ્ચે પણ એવું થાય, આ બંને વચ્ચે પણ એવું થાય, આ બંને વચ્ચે થાય. એટલે એક લિમિટ કરતા નજીક નો આવે ને એક લિમિટ કરતા દૂર નું જાય. એટલે એનું એવું સ્ટ્રક્ચર જળવાઈ રહે. માર્કર જેવી શું કામ રહે છે? આના લીધે તમે ગરમ કરો ને ઓગળી જતું હોય તો પ્લાસ્ટિકનું શું થાય? જરાક ગરમ કરો તો સ્ક્રીન બધું ઓગળી જાય. શું કામ? બધા બંધ બહુ નબળા. ક્લિયર? ચલો, તો સર આ ગ્રાફનું શું કરવાનું? આ અત્યારે પૂરતું યાદ રાખવાનું છે. આવો આલેખ આગળ જતા ક્યાંક 12મા ધોરણમાં આવશે, કોઈ બીજા પદાર્થ માટે આવશે ત્યારે હું તમને એના વિશે સરખું સમજાવીશ. ઓકે, અત્યારે યાદ રાખવાનું છે આવો કંઈક સ્થિતિ ઉર્જા અને અંતરનો આલેખ છે. આ અંતરે સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી, એનાથી ઓછા માટે વધારે અને આ બાજુ વધારે. અહીંયા કેમ આમ ઉપરનું આવ્યું? એવું નથી, ભૂલ નથી કરી મેં. અહીંયા કેમ આમ ઉપર જાય છે, અહીંયા કેમ આમ ઉપર નહીં જતું? એવો ક્વેશ્ચન ન કરતા, ખરાબ લાગશે, કારણ કે તમને ખબર નથી. ઓકે, તમને ખબર પડશે. અત્યારે પૂરતું યાદ રાખી લેવાનું છે. ચલો, તો હવે શું?
તમે જ્યારે પદાર્થને ગરમ કરશો એનર્જી આપશો, વાઇબ્રેશન એટલા બધા વધી જશે, અંતર એટલું વધશે કે એક સમયે આ બધા વચ્ચેના વાઇબ્રેશન બહુ વધારે વધવાના કારણે દરેક કણ એકબીજાથી વધારે છૂટો પડતો જશે. આ બંને કણ વચ્ચેનું અંતર વધી જશે, આની બાજુમાં કોઈ કણ હશે, એ બંને વચ્ચેનું અંતર વધી જશે. તો આવા ઘણા બધા કણ, માની લો આપણી પાસે 5 કણ છે જે પેલા આટલા અંતરે હતા, બધા જ કણ વચ્ચેનું અંતર માની લો જરાક વધે છે, તો આ કણ વચ્ચેનો અહીંયા રાખીએ, આ થોડુંક દૂર જશે, આ થોડુંક દૂર જશે, બરોબર. આ બંને વચ્ચેનું પેલાનું અંતર જેટલું હતું એના કરતા વધારે અંતર થશે, એટલે અહીંયા ક્યાંક જશે, અહીંયા ક્યાંક જશે, બરોબર. માની લો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, પેલા અંતર 3 સેન્ટીમીટર હતું, પછી અંતર 5 સેન્ટીમીટર થાય છે. તો પેલા આની લંબાઈ કેટલી હતી? 12 સેન્ટીમીટર હતી. હવે લંબાઈ કેટલી થઈ જશે? 20 સેન્ટીમીટર થઈ જશે. આટલો બધો ફેરફાર ન થાય, આ તો ખાલી એક્ઝામ્પલ માટે કહું છું. બધા વચ્ચેનું અંતર 5 થાય, ઓકે, તો લંબાઈ 20 થાય. આ હું લંબાઈ માટે વાત કરું છું. આવું જ ક્ષેત્રફળમાં થશે અને આવું જ કદમાં થશે, એટલે ક્ષેત્રફળ વધે અને કદ પણ વધે. ઓકે, ચલો. એક વચ્ચે વસ્તુ મારે તમને શીખવાની છે કે જો અહીંયા 4 વચ્ચે ડિસ્ટન્સ હતા, એના બદલે મારી પાસે માની લો 3 સેન્ટીમીટરના અંતરે રહેલા 5 કણ, 6 કણ હોત, તો પેલા અને છેલ્લા કણ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? 15 સેન્ટીમીટર. અહીંયા 12 હતું, અહીંયા 15 છે. કેટલો વધ્યો આના કરતા? 3 સેન્ટીમીટર. હવે સમજો, બધા વચ્ચેનું અંતર માની લો 5 થઈ જાય, બધા વચ્ચેનું અંતર 5 થાય, તો 1 2 3 4 5 6, આવું કંઈક થયું. તો 5 કેટલું અંતર થઈ જશે? 25 સેન્ટીમીટર અંતર થશે. તો 15 નું 25 થઈ ગયું. તાપમાન આપ્યું તો અંતર વધ્યું, પણ વધારો જુઓ એક સરખો નથી. કોક 83 મૂકે. શું 83 મૂકે? 12 20 થાય, તો 15 કેટલું? 12 સેન્ટીમીટર હતું ત્યારે 20 સેન્ટીમીટર થયું, તો 15 કેટલું થાય? આવી 83 મૂકે. કદાચ જવાબ સાચો આવી જશે, પણ સમજો તમારે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા લંબાઈનો વધારો 8 સેન્ટીમીટરનો થયો, પણ અહીંયા લંબાઈનો વધારો 10 સેન્ટીમીટર થાય છે. એનો મતલબ એવો થયો, કદાચ તમે જે 10 કણ રાખ્યા હોત, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, ચલો, બે પેલા અને છેલ્લા કણ વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. છેલ્લે કેટલું થાત? 50 સેન્ટીમીટર થાત. વધારો કેટલો? 20 નો. દરેક વખતે એક સરખો વધારો નહીં થતો. તો યાદ રાખશું આપણે કે વધારો ખાલી તમે તાપમાન કેટલું વધારો છે એના ઉપર નક્કી નથી થતું. આનું તાપમાન હજી વધારીશ તો 5 નું 6 થશે, 6 નું 7 થશે. પણ તાપમાન બધાના સરખા વધારીએ તોય અહીંયા કંઈક અલગ ફેરફાર, અહીંયા કંઈક અલગ ફેરફાર, અહીંયા કંઈક અલગ ફેરફાર. તમે કેટલું તાપમાન આપ્યું? 3 નું 5 કરેલું તાપમાન આપ્યું. અહીંયા 3 નું 5 થયું, અહીંયા 3 નું 5 થયું. પણ આની પાસે પહેલેથી કણ જ વધારે છે. તો તમે શું સેન્ટેન્સ લખશો? હવે હું જે વાત કરું છું એ આવશે રેખીય પ્રસરણમાં, બરોબર. સેન્ટેન્સ સમજો, જે વસ્તુની લંબાઈ પહેલેથી જ મોટી હશે એનો વધારો વધારે થાય. અરે સર, નો ખબર પડી. સમજો, જે વસ્તુની લંબાઈ મોટી છે એમાં લંબાઈનો વધારો બાકી બધા કરતા વધારે થાય. ઓકે, જો વસ્તુની લંબાઈ ઓછી હોય તો વધારો થાય તો ખરા, તાપમાન વધારો તો થશે, પણ બાકી બધા કરતા ઓછો થશે. પડી ખબર? ઓકે, તો આ એક સેન્ટેન્સ યાદ રાખવું છે. લંબાઈનો વધારો કેમ થાય, શું કામ થાય છે, સ્ટ્રક્ચર શું છે અને આ ગ્રાફ શું કહેવા માંગે છે. ઓકે, ચલો તો બેટા આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, આજે થોડુંક થિયરિટિકલ વધારે છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 3 વસ્તુ વિશે સમજશું અને આ 3 વસ્તુ રિલેટેડ ક્વેશ્ચન કેવા પૂછાય એની ચર્ચા કરશું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.